સવારે સવારે ઉઠીને જોયું તો બહાર મસ્ત વાતાવરણ હતું. તો એ વાતાવરણની મોજ માણી અને સવારની શુભ શરૂઆત કરી. સવારની શુભ શરૂઆત થઈ ગઈ અને ચકલાઓનો પણ મસ્ત મીઠો મીઠો મધુર અવાજ આવતો હતો. ઠંડો ઠંડો પવન પણ આવતો હતો અને બીજી બાજુ આ વાદળાઓ તો જાણે કંઈક અલગ જ રૂપમાં હતા. એ એની તરફ આપણને ખેંચી રહ્યા હતા. એ બધું જોઈને પછી મારે ઘરનું કામ કરવાનું હતું. તો એ બધાને મેં સાઈડ પર મૂકીને મેં મારું સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું. પછી ઝાડુ પોતું એ બધું કરીને પીહુને જોવા ગઈ કે ક્યાંક એ ઉઠી તો ના જાય, પણ એ તો મસ્ત મીઠી નીંદરની મોજ માણીને એ સૂતી હતી. તો એ સૂઈ એ પહેલાં મારે બધું જ ઘરનું કામ પૂરું કરવાનું હતું. પછી જાગી જાય તો મને કામ કરવા ન દે, પણ ત્યાં બીજી બાજુ મારો કપડાનો ઢગલો મારી રાહ જોઈને જ બેઠો હતો કે ક્યારે આવે અને ક્યારે અમને લઈ જાય. પણ એટલી જ વારમાં પીહુ પણ જાગી ગઈ હતી. તો મેં પણ એને તૈયાર કરીને થોડી વાર એની સાથે મસ્તી કરી. અને એને વ્લોગ્સ બનાવવાનું ખૂબ જ ગમે, એટલે એ પણ મારી જોડે જોડે સાથ આપતી હતી. પછી એ કહે કે મારે રમવા જવું છે. તો મેં પણ એને કીધું કે તું જા. અને એ જ ટાઈમનો મેં પણ સદુપયોગ કરીને મેં ઘરનું બધું જ કામ પૂરું કર્યું. પછી બપોરનું જમીને પીહુ હાથે ટાઈમપાસ કરીને અમે ગયા પવનને ઠંડી ઠંડી મોજ માણવા. તો બપોરે વાડીએ બેસ્યા થોડી વાર. તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો અને મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.